वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामा? ओके, तो अत्यारे आपणे चेप्टर नंबर 12 नो अभ्यास करीए छीए, आल्डिहाइड, कीटोन अने कार्बोक्सिलिक एसिड सर्जनो। चालो तो पछी आजना इंटरेस्टिंग टॉपिक तरफ आपणे भणवानुं शरू करीए। चालो। ओके मित्रों, तो तमे तमारा जवाबो लखी नाख्या हशे, बराबर। कोई तमने नहीं आवडो होय तोय वांधो नहीं, खोटो पड़े तोय वांधो नहीं, खोटो पड़वाथी तमने बधुं साचुं वधारे सारुं खबर पड़शे। ओके, तो हवे हुं सोल्यूशन करूं छुं। જોઈએ કેવી રીતે આપણે પ્રશ્નને સોલ્વ કરી શકાય। સૌપ્રથમ છે નીચેપૈકી કયો પદાર્થ આયોડોફોર્મ કસોટી નહીં આપે? આયોડોફોર્મ કસોટી માટે આપણે શું ચેક કરવાનું હોય? CH3COO CH3CHOH આ લોજિક હોવું જોઈએ। તો આમાં COCH3 છે એટલે આપશે। ઓકે, આમાં CHOH છે એટલે આપશે, COCH3 છે એટલે આપશે। ઓકે, આની વાત કરીએ CO, તો આની બાજુમાં CH2CH3 છે, CH2CH3 છે નહીં આપે, એટલે જવાબ આવશે 4। સિમ્પલ। ઓકે, નીચે પૈકી કયો પદાર્થ હેલોફોર્મ કસોટી હશે? હેલોફોર્મ એટલે આયોડોફોર્મ, સેમ કોન્સેપ્ટ, બરાબર। COCH3 છે આપશે, COCH3 છે આપશે, CH3CH2OH એટલે આમ જોઈએ તો CH3CHOH એટલે CH3CHOH છે એટલે આ પણ આપશે, એટલે 3 ને 3 આપશે, એટલે જવાબ આવશે ઓલ। ओके, सेकंड वन। ओके, एसीटोन और एसिटाल्डिहाइड सेना द्वारा छूटा पाड़ी शकाय? કે મિત્રો આ પ્રશ્ન ખાસ મેં પસંદગીથી લીધો છે। HNO2 NH2OH પ્લસ NaOH H2 AgNH3 કહે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મગજમાં એક જ વસ્તુ કે NaOH H2 દેખાય એટલે બસ આયોડોફોર્મ એ જ હોય, સરે કીધેલું મોસ્ટ ટાઈમ કે એ કરી નાખે, પણ એવું નથી। આ પ્રશ્નને બરાબર સમજો। એસીટોન અને એસિટાલ્ડિહાઇડ, बराबर, आ कीटोन छे अने आ आल्डिहाइड छे, बराबर। तो कीटोन आल्डिहाइड छे अने बीजी वात ए के आनी अंदर पण CH3CO छे, एसिटाल्डिहाइड मां पण CH3CO छे। HNO2 कसोटी विषे आपणे अत्यारे कांई आप्युं नथी। NH2OH आल्डिहाइड पण आपे, कीटोन पण आपे, बंने आपे, आ बंने आपे એટલે આપણે છૂટા નહીં પાડી શકીએ। NaOH I2 આની પાસે પણ CH3CO છે, આની પાસે પણ CH3CO છે, એટલે બંને આપણે છૂટા નહીં પાડી શકીએ। પણ AgNH3 આ ટોલેન્સ પ્રક્રિયક છે, ટોલેન્સ પ્રક્રિયક એટલે માત્ર આલ્ડિહાઇડ આપે, માત્ર આલ્ડિહાઇડ, એટલે એસિટાલ્ડિહાઇડ આપી શકશે, એસિટોન નહીં આપી શકે, એટલે જવાબ આવશે 4। એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે NaOH I2 જ જવાબ હોય, આયોડોફોર્મ જ હોય। मोस्ट टाइम पे तो घना जोया वगर ठीक करना के तो એવું નથી। ओके, चलो नेक्स्ट क्वेश्चन है 2 पेंटेनोन और 3 पेंटेनोन ने सला बराबर કરી શકાય। 2 पेंटेनोन બીજા કાર્બન પર CO એટલે CH3CO તો આવી જ ગયું મિત્રો, ટૂંકમાં સમજો। એમાં ત્રીજા પર CO અને પેન્ટેનોન 5 કાર્બન સૂત્ર બનાવો તો CH3CH2CO CH2CH3, બરાબર। આપણે અહીંયા ऊपर सूत्र बनाओ तो CH3 बनाओ तो CH2CO CH2CH3, तो आ કાલા જેવું થયું, બંને બાજુ મિથાઇલ નથી, બરાબર। એટલે આને આ આયોડોફોર્મ કસોટી નહીં આપે, આ આયોડોફોર્મ કસોટી આપશે, બરાબર। બંનેવ કીટોન છે, જો બરાબર સમજો, બંનેવ કીટોન છે એટલે બંનેવ DNP કસોટી આપશે। બસ ટોલેન્સ પ્રત્યે બંનેવ કીટોન છે એટલે બંનેવ ટોલેન્સ નહીં આપે, કારણ કે એક આલ્ડિહાઇડની કીટોન હોય તો ટોલેન્સ કે ઓળખી શકાય। आयोडोफॉर्म है तो अहींया जो अहींया CH3CO है, अहींया CH3CO નથી, એટલે આયોડોફોર્મ જવાબ આવે। આવી રીતે એક્ઝામમાં ચેક કરવાનું। ઓકે, એની પછીનો ક્વેશ્ચન છે એસીટોન અને એસિટોફિનોન ને શેના દ્વારા અલગ પાડી શકાય? ફરીથી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, ઉપરના જ ઓપ્શન છે, બરાબર। એક એસીટોન અને બીજો એસિટોફિનોન, એટલે તમે વિચારો બંને શું છે? કીટોન છે, बराबर। બંને કીટોન છે એટલે 2,4-DNP નહીં છૂટો પાડી શકે, કારણ કે તો બંને કીટોન સાથે પ્રક્રિયા કરે। ટોલેન્સ પ્રક્રિયક એસીટોન અને એસિટોફિનોન બંને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા નહીં કરે। NaOH I2, ચાલો ચેક કરી લો। એસિટોનમાં પણ CH3CO છે, બરાબર, સૂત્ર તમને આવડવું જોઈએ, અને એસિટોફિનોન એમાં પણ CH3CO છે, એટલે હવે NaOH I2 પણ નહીં છૂટો પાડી શકે, હવે છૂટો પાડી શકશે NaHSO3। કેમ NaHSO3? કારણ કે આપણે એક નોંધ લખાવી છે, શું લખાવી છે NaHSO3 વિશે? એ એરોમેટિક कीटोन સાથે
પ્રક્રિયા નો આપે આ ધ્યાન રાખજો અવકાશીઓનું દોધું હોય ત્યારે પ્રક્રિયા નો આપે આ NaHSO3 છે ખાલી મિથાઇલ કીટોન અને એલિફેટિક મિથાઇલ કીટોન સાથે પ્રક્રિયા આપે આ એરોમેટિક છે અને આ એલિફેટિક છે બરાબર અને બાકીના ત્રણ પ્રક્રિયકો તો આપણે બધા ચેક કર્યા એટલે હવે ચોથો જવાબ આવશે NaHSO3 જોયું એટલે બધી જગ્યાએ તમને NaOH+I2 આપેલું હોય તો અહીંયા મારો ખાસ કહેવાનો હેતુ એવો હતો કે વિદ્યાર્થીના મગજમાં કેવું થઈ જાય કે ભાઈ આ એનો ફોર્મ તો બધે જ આવે તો એવું જરૂરી નથી બરાબર વિચારીને સમજીને જવાબ આપો ઓકે હવે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરો એવા પ્રકારના પ્રશ્ન છે એટલે આપણને થોડુંક જે રિએક્શન શીખ્યા છે એની પ્રેક્ટિસ થઈ જાય ઓકે CH3COCH3 Cn H+ એટલે HCl થાય તો આપણે એને રિએક્શન કરીએ CH3CCH3 ડબલ બોન્ડ O HCl એવું થાય મિત્રો તો આ જવાબ તમારો બને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય યોગસિક પ્રક્રિયા એક OH થાય અને એક Cn થાય એક OH થાય અને એક Cn થાય ઓકે ને એમાં પણ પાછું જળ વિભાજન થાય H2O આપણે કીધેલું Cn નું જળ વિભાજન થઈને શું બને એસિડ બની જાય COOH એટલે આપણો જે જવાબ છે X એ આ જવાબ આપણને મળી ગયો ઓકે તો આ રીતે આ સોલ્વ થાય આમ જો મિત્રો આવડતું હોય બધું આપણને બધી પ્રક્રિયા યાદ હોય તો આ બધું ઈઝી છે પણ જ્યાર સુધી થિયરી નથી આવડતી ત્યાર સુધી આ બધું મુશ્કેલ લાગે એટલે તમને જો આટલું મુશ્કેલ લાગતું હોય તો એનો અર્થ બધું થિયરી બરાબર મગજમાં બેઠી નથી કોન્સેપ્ટ ક્લિયર નથી થયા ઓકે C6H5CH2CH3 આ જોઈએ આપણને એમ થાય કે આ શું છે આવું તો ચેપ્ટરમાં કશે આવ્યું જ નથી પણ મિત્રો આવી ગયું છે ખાસ ધ્યાન રાખજો જો C6H5CH યાદ કરો આવું શું હતું આ શું છે એસિટાલ છે એસિટાલ જેમ આલ્કોક્સી 7 શું છે એસિટાલ છે બરાબર અને એસિટાલ આલ્કોહોલ વાળી થિયરીમાં જો એસિટાલ અને કીટાલમાં છેલ્લી લાઈનમાં લખ્યું છે કે એસિટાલ અને કીટાલ સંયોજનોનું એસિડિક જળ વિભાજન કરવાથી મૂળ આલ્ડીહાઇડ અને કીટોન પાછા મળી જાય મૂળ આલ્ડીહાઇડ કીટોન એટલે મૂળ આલ્ડીહાઇડ કયો થાય એનાથી C6H5CH અને O નીકળી ગયો એટલે O પાછો આવી જાય કે C6H5CHO બની જાય બરાબર આ રીતે આને વિચારવાનું છે પહેલા આપણને સંયોજન ખબર પડે તો જ આગળ વાત થાય અને થિયરી પણ યાદ આવવી જોઈએ ઓકે 2 હેક્સેનોલ ઓક્સિડેશન H2CrO4 H2CrO4 શું કરે ઓક્સિડેશન કરે 2 હેક્સેનોલ નું સૂત્ર બનાવે CH3 CH2 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 CHOH CH3 આમથી બીજો નંબરનો કાર્બન લીધો 1 2 3 4 5 6 ઓકે આ કયો આલ્કોહોલ છે દ્વિતીયક આલ્કોહોલ છે કયો આલ્કોહોલ છે દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશન થી શું મળે યસ વિચારો દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશન થી શું મળે કીટોન બરાબર એટલે આ જે સમૂહ છે અહીંયા કીટોન નું નિર્માણ થશે એટલે આપણો જવાબ આવશે CH3 CH2 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 અહીંયા થઈ જશે C ડબલ બોન્ડ O CH3 અને નામ આપવું હોય તો હેક્સેન 2 નવા નિયમ પ્રમાણે આવું નામ થશે હેક્સેન 2 જૂના નિયમ પ્રમાણે 2 હેક્સેનોન કહેતા નવા પ્રમાણે હેક્સેન 2 એવું નામ થશે ઓકે મિત્રો હવે થોડો ભારી ભરખમ લાગે એવો પ્રશ્ન છે CH3 C ડબલ બોન્ડ O CH3 પાછું અહીંયા CH3 ટ્વાઇસ CHMgBr X પ્લસ પણ મિત્રો કન્સેપ્ટ ખબર હોય તો પ્રશ્ન બહુ સહેલો છે આ શું છે પહેલાને ઓળખો આ શું છે કીટોન છે અને આ શું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ઓકે કીટોન અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ભેગા થઈને શું આપે યાદ કરો એટલે તમને ખબર પડી જાય થિયરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ હોય ફોર્માલ્ડીહાઇડ એટલે પ્રાથમિક આલ્કોહોલ ફોર્માલ્ડીહાઇડ સિવાયના આલ્ડીહાઇડ એટલે દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ એટલે અહીંયા આપણો જે જવાબ આવવાનો છે તૃતીયક આલ્કોહોલ આવવાનો છે ઓકે હવે બનાવતા આવડવું જોઈએ બનાવતા આવડવું જોઈએ આ સમીકરણ આવી રીતે પૂર્ણ થાય CH3 C સાથે શું જોડાય અહીંયાથી બે ભાગ કરી દેવાનો હોય કાર્બન સાથે કાર્બન જોડાય એટલે આ જે કાર્બન છે તે અહીંયા જોડાય CH3 ટ્વાઇસ એટલે એમાં પણ CH3 છે CH3 છે
ઓકે, પછી ઓ સાથે શું જોડાય તો કે MgBr જોડાય, ઓ સાથે MgBr જોડાય, અને આનો તો જે પાછો CH3 CH સરસ ડિઝાઇન બની હોય એવું લાગે, બરાબર, આ બંનેની અંદરથી ઉમેરાવાથી, અને H પ્લસ જળ વિભાજન H2H પ્લસ, એટલે અહીંયાથી OMgBr નીકળી જાય અને H આવી જાય, એટલે અહીંયા C 1 2 3 CH CH CH, અહીંયા OH, અને આ બધી જગ્યાએ CH3 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 CH3. સૂત્ર મિત્રો ગભરાવી લેવું છે, પણ કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. કીટોન વત્તા ગ્રીકના પ્રક્રિયા તૃતીયક આલ્કોહોલ આપે. ઓકે, ત્યાર પછી એક પ્રશ્ન આપણે લઈએ કે C3H8O નું K2Cr2 વડે ઓક્સિડેશન કરવાથી આપણને Y મળે છે, જેની આયોડોફોર્મ કસોટી કરવાથી આપણને P પ્લસ Q મળે છે. તો X Y P અને Q આપણે જણાવવાના છે, બરાબર. ઓકે, X Y P અને Q જણાવવાના છે. ચાલો, તો પહેલા સૂત્રને લખો. C3H8O એ કોનું સૂત્ર છે? CnH2n+2O, એટલે આલ્કોહોલ અથવા ઈથર હોય, શું હોઈ શકે? આલ્કોહોલ અથવા ઈથર, બરાબર. પણ ઓક્સિડેશન કોનું થાય? આલ્કોહોલ, ઈથરનું ન થાય, એટલે આલ્કોહોલ જ હોવો જોઈએ, બરાબર. ઓકે, આલ્કોહોલ એટલે 3 કાર્બન વાળા આલ્કોહોલની વાત કરીએ. અત્યારે એના સંઘટક પણ હોઈ શકે, બરાબર, પણ અત્યારે આપણે CH3 CH2 CH2 એક સંઘટકની આપણે પહેલા વાત કરી, C3H8O. ચાલો, પછી એનું ઓક્સિડેશન કરવાથી આપણને શું મળશે? ઓકે, તો અહીંયા આપણે જો આ લઈશું તો આપણને મળશે CH3 CH2 CHO, આ મળશે. હવે શું આયોડોફોર્મ કસોટી આપી શકે? આ આયોડોફોર્મ કસોટી આપી શકે? તો પેલા આની પાસે COCH3 નથી, આની પાસે COCH3 નથી, એટલે આયોડોફોર્મ નહીં આપે, એટલે આ સંઘટક ખોટો છે, આ પણ ખોટું છે. હવે બીજો સંઘટક કયો વચ્ચે? CH3 CH OH CH3 CH3 CH OH CH. તો અહીંયા ન દેખાતું હોય તો અહીંયા મોટા અક્ષરે લખું CH3 CH OH CH3. હવે બીજો વિકલ્પ લઈએ, કારણ કે પહેલા વિકલ્પમાં આ ઓક્સિડેશન થઈ જાય છે, પણ આયોડોફોર્મ કસોટી આ દર્શાવતું નથી. આપણે આગળ આયોડોફોર્મ કસોટી કરવાની છે. ઓકે, એટલે આમાંથી બનશે ઓક્સિડેશન કરીશું તો CH3COCH3. ઓકે, હવે આયોડોફોર્મ કસોટી થશે. આયોડોફોર્મ કસોટી આપણે કરીએ NaOH વત્તા I2, તો અહીંયાથી આ CH3 નીકળી જાય, એટલે એક બને CH3CONA અને બીજો બને CH3. ઓકે, તો આપણા ફાઇનલ આન્સર આવી ગયા. X બરાબર આ X થઈ ગયો, આ Y થઈ ગયો, આ P થઈ ગયો અને આ Q થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણે શોધી શકીએ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 11 તરફ આગળ વધીએ. C9H18 નું ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઓઝોન, બરાબર મિત્રો. આપણે તમને કદાચ અક્ષર નાના લાગતા હોય તો 11મો પ્રશ્ન લેવા દઈએ. નેક્સ્ટ સ્લાઇડ પર આપણે 11મો પ્રશ્ન લખીએ. ઓકે, આ 10નું સોલ્યુશન લખીએ. ઓકે મિત્રો, તો 11મો પ્રશ્ન જે છે એને અહીંયા બરાબર લખ્યો છે, જે દેખાય. C9H18 કમ્પાઉન્ડ છે, સંયોજન છે, એનું ઓઝોનાલિસિસ અને ત્યારબાદ જળ વિભાજન કરવાથી 2,2-ડાયમિથાઇલ પ્રોપેનાલ વત્તા 2-બ્યુટેનોલ મળે છે. તો આ જે સંયોજન છે એનું IUPAC નામ આપો, એટલે એક સાથે બે કામ થઈ જાય. તમને સૂત્ર બનાવતા આવડે છે કે નહીં તે પણ ચેક થઈ જાય, ઓઝોનાલિસિસ ખબર છે કે નહીં પણ થઈ જાય, IUPAC નામ બનાવતા આવડે છે કે નહીં એ પણ થઈ જાય. એક જ પ્રશ્નમાં ઘણા બધા કોન્સેપ્ટ એ લોકોએ લઈ લીધા છે. ઓકે, તો આ પ્રશ્ન રિવર્સ ક્વેશ્ચન છે, એટલે પહેલા આ બેના સૂત્ર આપણને આવડવા જોઈએ. તો 2,2-ડાયમિથાઇલ પ્રોપેનાલ. ઓકે, પ્રોપેનાલ એટલે 1 2 અને 3 કાર્બન, પ્રોપેનાલ એટલે CHO થઈ ગયું, 2 2 એટલે CH3 CH3 થઈ ગયું. ઓકે,
ओके आ CH3 થઈ ગયું આ સૂત્ર બની ગયું 2 ડાયમિથાઇલ પ્રોપેનાલ ओके પછી સૂત્ર બનાવવાનું છે બ્યુટેનોન 2 બ્યુટેનોન 1 2 3 4 કાર્બન એમાં બીજા પર CO તો CH3 CH2 CO CH3 ओके હવે ઓઝોનના રિસિસ દ્વારા આ બે છૂટા પડ્યા એટલે આપણે આ બેને શું કરવાના છે કનેક્ટ કરવાના છે આ બે જે છૂટા પડ્યા છે એને કનેક્ટ કરવાના છે ओके तो कनेक्ट करिए CH3 C CH3 CH3 C H नीचे लखूं डबल वन O ओझोनल રિસિસ का कॉन्सेप्ट શું છે C ડબલ વન C હોય એને કન્વર્ટ કરે તોડીને C ડબલ વન O C ડબલ વન O એટલે અત્યારે આપણે રિવર્સ વિચારવાનું આપણે બે ચાન્સ સાથે C ડબલ વન O લાવવાના છે ઓકે આમાંથી આ C ડબલ વન O ને સામે લાવીએ અને અહીંયા નીચે CH3 नीचे थे અને મુખ્ય શૃંખલામાં આગળ વધારીને CH2 CH3 ઓકે હવે શું હોય ખરેખર આ જે C ડબલ વન O અને આ C ડબલ વન O બન્યો છે એ પાઈ બંધ તૂટવાથી આ બે કાર્બન વચ્ચે પાઈ બંધ તૂટવાથી બન્યો હોય પાઈ બંધ તૂટે એનાથી બન્યો હોય થિયરી સાઈડ એટલે આપણે બે વચ્ચે પાઈ બંધ બનાવવાનો એટલે CH3 C CH3 CH3 C डबल बॉन्ड या H है CH डबल बॉन्ड C CH3 CH2 CH3 आपનું સંયોજન છે અને હવે તમારે એનું IUPAC નામ પણ કરવાનું છે બરાબર હવે 1 2 3 આ બાજુથી પણ ત્રીજા કર્યું છે 1 2 3 આ બાજુથી પણ ત્રીજા કર્યું છે પણ આ બાજુથી નંબર આપવા પડશે કારણ કે 2 2 અહીંયાથી આપણને આ નજીક પડે છે 1 2 3 4 5 6 ओके नाम शुरू करिए तो बीजा पर बे बार और चौथा पर एक बार એટલે ત્રણ વાર મિથાઇલ છે 2 2 4 ટ્રાય મિથાઇલ છે ઓકે બીજો કોઈ પૂર્વક અહીંયા દેખાતો નથી કુલ કાર્બનની સંખ્યા 6 છે એટલે હેક્સ ઓકે અને એમાં ત્રીજા પર ડબલ બોન્ડ છે એટલે હેક્સ 3 in 2 2 4 चेक करिए 2 2 4 ट्राई मिथाइल થઈ ગયું ઓકે હેક્સ 1 2 3 4 5 6 થઈ ગયા હેક્સ અને ત્રીજા પર ઇન થઈ ગયું ઓકે બધું આવી ગયું એટલે આપણો ફાઇનલ જવાબ આપણને મળ્યો 2 2 4 ટ્રાઈ મિથાઇલ હેક્સ 3 ઇન ઓકે મિત્રો તો આટલા પ્રશ્નોની પ્રેક્ટિસ આમ તો આ જો પ્રશ્ન તમને 11 આવડી ગયા કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને આવડી જશે કારણ કે મોટા ભાગના કોન્સેપ્ટ આપણે લઈ લીધા છે आपने एमोनोल अहींया जे छे एमोनियाना व्युत्पन्नोनी प्रेक्टिस तमने आगळ ज करावी दीधी छे बराबर એટલે જેટલા પણ एमसीक्यू ને જેટલું વધારાનું સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બધું કરાવ્યું છે એને બરાબર સમજીને કરશો તો તમારા માટે જી નીટ કોઈ પરીક્ષા અઘરી રહેવાની નથી સરસ એક જ છે સમજીને કરવાનું છે નો સમજાય તો ડાઉટ સેશનમાં આ પણ પૂછી શકો તમે કે સર આ ફોટો પાડીને પૂછી શકો કે સર આ કેમ આમાં કેમ આવું લખ્યું બરાબર ઓકે મિત્રો ચાલો તો આજે આટલું જ રાખીએ ओके मित्रों तो हवे आपने लिथियम एल्युमिनियम हाइड्राइड सोडियम बोरोहाइड्राइड और डाइबाल एच वडे जे रिडक्शन थाय छे एना जे तफावत छे एने लगता घणा बधा प्रश्नो पूछाय छे अने एने वेरी वेरी मोस्ट इम्पोर्टન્ટ टॉपिक गणवामां आवे छे आम तो आपणे आगला चेप्टर में जे आल्कोहोल वाळुं चेप्टर छे एमां पण आनी डिटेल में चर्चा करी छे कारण के आ बंने चेप्टर ने लगतो टॉपिक छे बराबर तो आल्कोहोलनी बनावटमां आपणे एनो उपयोग करीए छे अने अहींया आल्डिहाइड कीटोन के कार्बोक्सिलिक एसिडना संयोजनों गुणधर्मों तरीके आनो उपयोग करीए छे पण भले फरी एकवार रिविजन लागे तो रिविजन पण आपणे एने फरीथी याद करी लईए जेथी आपनो जे आनो बेस छे एकदम स्ट्रोंग बने ओके चालो तो सौ प्रथम रिडक्शन करतानो जे क्रम छे खाली ते आपणे जाणीए तो लिथियम एल्युमिनियम हाइड्राइड आ त्रणनी कम्पेर करीए तो खूब ज स्ट्रोंग खूब ज प्रबल रिडक्शन करता छे एनी करता NaBH4 थोड़ोक ओछो प्रबल रिडक्शन करता है और डाइबाल एच एनाथी पण ओछो रिडक्शन करता असर दर्शावे छे एटले लिथियम एल्युमिनियम हाइड्राइड जे छे ए घणा बधा प्रक्रियकोना रिडक्शन माटे वापरी शकाय छे ज्यारे NaBH4 और डाइबाल एच सिलेक्टिव एटले पसंदगीना प्रक्रियको पर ज आपणे एनो उपयोग करी शकीए छे ओके सौ प्रथम लिथियम एल्युमिनियम हाइड्राइड ની આપણે એક થોડીક સામાન્ય નોંધ મિત્રો અહીં આપણે બહુ ડિટેલમાં
અંદર તો નથી જવું, પણ જે ખાસ ખાસ નોંધપાત્ર બાબતો છે એને ધ્યાનમાં લઈ લઈએ જેથી આપણે એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકીએ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શબ્દ છે H- ઉત્પન્ન કરે છે જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, અને આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આ બધા જે કાર્બોનિલ સમૂહ C++O છે એના ધન વીજભારિત કાર્બન પર હુમલો કરે છે. જેટલો ધન વીજભાર વધારે પ્રાપ્ત થાય કાર્બન પર એટલું સરળતાથી રિડક્શન કરી શકે. આ મુદ્દો પણ પ્રતિક્રિયાત્મકતાના ક્રમ માટે ધ્યાનમાં રાખવો. શું? જેટલો કાર્બન પર ધન વીજભાર વધુ એટલું સરળતાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થઈ શકે. CO, C++N, C++N, N++O જેવા ધ્રુવીય સમૂહ જ્યાં ધ્રુવીયતા ઉત્પન્ન થતી હોય, બરાબર, તો ત્યાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ ધન વીજભારિત ઘટક પર આપણે કીધું કેન્દ્રાનુરાગી એટલે આંશિક ધન વીજભારિત ઘટક પર એ આક્રમણ કરી દે. જેમ કે C++O માં C પર, C++O માં C પર અને N++O માં N પર એ એટેક કરે છે. ઓકે, પરંતુ C++C, C++C, N++N, એઝો જેવા અધ્રુવીય સમૂહ પર એ અસર કરતું નથી. ખાસ ધ્યાન રાખજો કોની પર એની અસર થાય છે. કોની પર અસર થાય? આલ્ડીહાઇડ, કીટોન, એસિડ ક્લોરાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, એમાઇડ, નાઇટ્રો અને નાઇટ્રોસો બધા સમૂહ પર એની અસર થાય, પરંતુ આલ્કીન, આલ્કાઇન, એઝો સમૂહ પર એની કોઈ અસર જોવા મળતી નથી. આ બાબતને પણ ખાસ નોંધપાત્ર બાબત છે, ધ્યાન રાખજો. પણ એક વિશિષ્ટ કિસ્સો છે સિનામિક દ્વિબંધ હોય. સિનામિક દ્વિબંધ હોય એટલે જ્યારે બેન્ઝીનની બાજુમાં C++CH હોય તો આ જે કાર્બન છે એવા સંજોગોમાં આની પર ધન વીજભાર સંસ્પંદનને કારણે આ જે કાર્બન છે તે વધુ સક્રિય બને છે અને પાઇબંધ અહીંયા ઝડપથી તૂટે છે, અને ત્યારે આ દ્વિબંધ પર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ અસર કરે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત ગણજો. ક્યારે દ્વિબંધ પર અસર કરે? સિનામિક દ્વિબંધ હોય તો એની પર અસર થાય છે. આલ્ડીહાઇડ, કીટોન અને બધા જ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો છે અહીં આપણે લખ્યા છે, બધા જ વ્યુત્પન્નોને અનુવર્તી આલ્કોહોલમાં ફેરવે. આમ તો મોટે ભાગે બધાને જે પ્રાથમિક આલ્કોહોલમાં ફેરવતો હોય છે માત્ર જે C++O છે એમાંથી 2 ડિગ્રી બનાવતો હોય છે, બાકી મોટા ભાગના પ્રાથમિક આલ્કોહોલમાં જ રૂપાંતર કરે છે. ઓકે, ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી, જ્યારે આપણે આવું કહેતા હોય કે આલ્કોહોલમાં ફેરવે તો CONH2 સમૂહ છે એને આલ્કોહોલમાં નહીં ફેરવે મિત્રો. CONH2 ને ફેરવશે CH2NH2 માં, CONH2 ને ફેરવશે CH2NH2 માં. ઓકે, અને આલ્કોહોલનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થતું નથી, અને હેલો આલ્કેન સંયોજનોનું પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થતું નથી. તો આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે આપણે થિયરિટિકલ નોંધ લખી છે, પછી આપણે એને MCQમાં પ્રેક્ટિસ પણ કરીશું આ બધી બાબતની. ઓકે, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. મિત્રો અહીંયા એક બીજી વાત, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે અને શોર્ટમાં LaH પણ લખવામાં આવે છે, એટલે કોઈ વાર જો એક્ઝામમાં એવું આવી ગયું LaH તો ગૂંચવાઈ નહીં જતા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. એવી રીતે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ નામ તો આપણે જાણીએ જ છે, બરાબર, પણ એને SBH તરીકે પણ અમુક રેફરન્સ બુકોમાં લખેલું હોય છે, તો SBH લખેલું આવી જાય, બરાબર, તો આપણે કન્ફ્યુઝ નહીં થઈએ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ પણ H- ઉત્પન્ન કરે છે જે કેન્દ્રાનુરાગી તરીકે જ વર્તે છે, અને જેમ પણ એ સિલેક્ટિવ છે કીધું એમ એ બધા સમૂહ પર અસર કરી શકતું નથી. માત્ર 3 સમૂહ, માત્ર ને માત્ર 3 આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ ક્લોરાઇડને જ અનુવર્તી આલ્કોહોલમાં ફેરવે છે. ઓકે, તો આ NaBH4 એટલે 3 CHO, CO અને COCl. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ડાયબાલ Hની. તો મિત્રો પહેલી એક બાબત થિયરિટિકલ છે, પણ ક્યારેક થિયરિટિકલ બાબત પણ અસર કરી જાય. તો આ જે બંને છે H- ઉત્પન્ન કરે છે અને કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, પણ ડાયબાલ H ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. આ એક મોટો તફાવત છે થિયરિટિકલ, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. બીજો કે ડાયબાલ H છે એની તાપમાનની મર્યાદા બહુ મોટી છે, -78 ડિગ્રી સેલ્સિયસ, પણ જે આપણે અહીંયા RCOR, RCN, RCOCl નું એક તુલ્ય ભાર લેવાથી RCHO માં રૂપાંતર કરે છે. આ જે બાબત છે, આ જે કામ કરવાનું છે એમ જોવા જતા -78 ડિગ્રી સેલ્સિયસ પર, એટલે અતિશય નીચા તાપમાને જ આ કામ કરે છે. બાકી સામાન્ય તાપમાને જો એની પ્રક્રિયા લેવામાં આવે ઓરડાના તાપમાને તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડની જેમ વર્તન કરે છે. પરંતુ મિત્રો પરીક્ષામાં પણ પ્રશ્નોમાં ઘણીવાર આ બાબતનું ધ્યાન રાખવામાં આવતું નથી ટેમ્પરેચરનું, એટલે આપણે ડાયબાલ H છે એના માટે
आज राखीशुं कि एक तुल्य भार लेवाथी RCOR होय, RCN होय, RCOCl होय तो RCHO में कन्वर्ट करे। बाकी जो एकदम प्रॉपर और एकदम सारो सवाल बनावो होय तो डाइबाल एस साथे -78 डिग्री सेल्सियस टेम्परेचर आपवुं ज पड़े, बराबर। एनी सौथी मोटी मर्यादा है। ओके, बीजी मर्यादा ए पण छे के आपणे एक तुल्य भार जेटलो डाइबाल एच लेवाथी ज आल्डिहाइड में आपणे आ समूह ने कन्वर्ट करी सकीए। जो डाइबाल एच एक्सेस वधु प्रमाण में डाइबाल एच लई लीए तो RCHO नु ए वधु रिडक्शन करीने अंते फरी पाछो सेवा करी दे छे RCH2OH, एटले नियंत्रण करे छे RCHO सुधी प्रक्रिया ने अटकावे। पण क्यारे एक तुल्य भार लेवाथी डाइबाल एच एक तुल्य भार लेवाथी ते अने RCHO सुधीमां अटकावे छे। एटले जो कोई वार एक्सेस लखेलुं आवी गयुं तो पछी आपणे एमांथी RCH2OH निपज बनावी पड़े। ओके मित्रों, बीजी एक मिकेनिज्म ने लगती खास नोट, आपणे मिकेनिज्म में तो अंदर उतरता नहीं कारण के जरूर नहीं खोटो तमने गूंचवा, पण एक नानी अमथी बाबत है जे मिकेनिज्म पर आधारित है एने आपणे नोंध में लई लीए। खास नोंध, लिथियम एल्युमिनियम हाइड्राइड के सोडियम बोरोहाइड्राइड माटे आपणे जाणीए छीए H- उत्पन्न थाय छे। तो H- शुं करशे? ए CO समूह, जे CO समूह छे खरेखर आपणे शुं जोईए छे के त्यां ए ध्रुवीय बनी गयो है। कार्बन पर प्लस अंशतः धन वीजभार और ऑक्सीजन पर अंशतः ऋण वीजभार हो। तो आ जे लिथियम एल्युमिनियम हाइड्राइड के सोडियम बोरोहाइड्राइड मांथी उत्पन्न थतो H- छे ते कोनी साथे जोड़ाशे? C+ डेल्टा साथे के O- डेल्टा साथे? सिंपल सामान्य लॉजिकनी वात छे मित्रों, गोखवानी कोई जरूर नथी। ए माइनस छे एटले C+ धन वीजभारित कार्बन पर ज जोड़ाशे। आपणे एक कार्बन पर H अहींया शुं होय छे के एक C डबल बन O एनु रूपांतर थाय छे CHOH में, बराबर। तो बे H उमेरवाना छे तो एक H जे छे आ कार्बन साथेनो H जे छे ते लिथियम एल्युमिनियम हाइड्राइड मांथी आवे छे, बराबर। अने आ जे H छे ए माध्यम मांथी एटले के H2O मांथी आवे छे। आ बाबत खास ध्यान राखवी। कार्बन साथे जे जोड़ायेलो H छे ए लिथियम एल्युमिनियम हाइड्राइड के सोडियम बोरोहाइड्राइड मांथी आवे छे। જ્યારે ઓક્સિજન સાથે માધ્યમમાંથી આપણને શું મળશે? પાણી હશે, એસિડ હશે તો H2H3+ હશે તો H+ મળશે। એ H+ O- સાથે જોડાશે એટલે આમાં કોઈ ગોખવા જેવું નથી, સિમ્પલ છે। કાર્બન પ્લસ છે એટલે H- જોડાઈને O+ છે તો O- છે તો એની સાથે માધ્યમમાંથી H+ જોડાય। ઓકે, એને અનુલક્ષીને આવા ત્રણ બાબતો છે મહત્વની છે, આપણે જોઈએ અને સમજીએ। ચાલો, એક આપણી પાસે C ડબલ બનો છે, લિથિયમ एल्युमिनियम ड्यूटेरोहाइड्राइड है अपनी पास, ड्यूटेरो एटले ड्यूटेरियम है अहींया, अने H2O है माध्यम तरीके H2O/H+ एटले H2O है। तो अहींया आपनो जवाब शुं हशे? ओके, अहींया मित्रों आपने कीधुं ए प्रमाणे आ जे D है ए आ कार्बन पर एटेक करशे एटले अहींया कार्बन पर, अने आ जे H है ते आ उपर एटेक करशे एटले OH मळशे। ओके, ने आ कार्बन साथे D उमेराशे, आ कार्बन पर शुं उमेराशे? D, एटले DOH आ रीते थशे। ओके, चालो हवे लिथियम एल्युमिनियम हाइड्राइड एमां H ज छे अने आनी अंदर D2O छे तो अहीं आपणे शुं निपज मळशे? जाते विचारो जोईए। सिंपल छे, आनो H का जशे, आनो D का जशे। ओके, सिंपल। तो हवे अहींया तमारो खाली OD बनशे कारण के अहींया H आव्यो छे ए H बताववानी जरूर नथी, बराबर। आ जे H छे ते अहींया आवे छे, आ जे D छे ते अहींया जाय छे। ओके, चालो हवे त्रीजामां तो तमने ख्याल आवी ज गयो हशे शुं थशे। बंने पासे D छे एटले कोई गूंचवाड़ो रहेतो नथी। ओके, शुं थशे? कार्बन पासे पण D जशे અને OH પાસે પણ OHO પાસે પણ D જશે એટલે બંને જગ્યાએ શું આવશે? D। તો આ એક મિકેનિઝમને લગતી બાબત હતી, એ પણ આપણે બરાબર શીખી લીધી। ઓકે, ચાલો આટલું નોટમાં લખી લો। ઓકે મિત્રો, ચાલો તો થોડાક અગત્યના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લઈએ। ઓકે, અહીંયા ઘણા બધા પ્રશ્નોને ટૂંકમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે આમ એક લઈએ તો ઘણા બધા પ્રશ્નો થાય, પણ એકની અંદર મલ્ટિપલ લઈએ એટલે આપણે એક સાથે આપણું ઘણું બધું કામ સમજણવાળું પતી જાય। ઓકે, ચાલો સૌપ્રથમ આપણે આ સિમ્પલથી શરૂ કરીએ કે આપણી પાસે એક આ સંયોજન છે જેની અંદર પાઈ બોન્ડ છે
અને ડબલ બોન્ડ O છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની વાત કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ, અને આપણે નંબર આપી દઈએ 1 અને 2. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માત્ર 1 પર અસર કરશે. ઓકે, અને તમારો જવાબ આપણો શું બનશે કે ભાઈ અહીંયા ડબલ બોન્ડ છે ને એમને એમ રાખશે. ઓકે, અને આ જે છે એનું રૂપાંતર શેમાં કરી દેશે? CHOH માં કરી દેશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અનુવર્તી આલ્કોહોલ બનાવી દે એટલે CHOH માં કીટોન છે. એટલે ચાલો H2/Ni શું કરશે? તો 1 અને 2 બંને ઉપર અસર કરશે. એટલે આ ડ્રીબનને પણ રિમૂવ કરી દેશે અને અહીંયા OH પણ બનાવશે. ઓકે, તો આવી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યારબાદ છે H2PD/C. હવે આ PD/C છે ને એ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે માત્ર 2 ને અસર કરશે. બરાબર, માત્ર 2 ડબલ બોન્ડને અસર કરશે. H2PD/C હોય તો C ડબલ બોન્ડ O ને અસર નથી કરતો. આ એક બાબત જાણવા જેવી છે. બરાબર, એટલે સ્ટાર મારીને આને ધ્યાન રાખજો. H2PD/C તો એ માત્ર દ્વિબંધનું જ રૂપાંતર કરી શકે છે. ડબલ બોન્ડ O ને કોઈ અસર કરી શકતો નથી. H2/Ni અહીંયા C જે છે આપણે આને લિનલર્સ કેટાલિસ્ટ કહીએ. આને શું કરવામાં આવ્યું છે? નિયંત્રિત કરવામાં આવ્યું છે રિડક્શનનું. તો ડબલ બોન્ડ O નું રિડક્શન થઈ શકતું નથી. એટલે આને જરા ખાસ ધ્યાન રાખવું. ઓકે, HI/લાલ P. HI એટલે શું કરે? O ને દૂર કરે. એટલે કોની પર અસર કરશે? 1 નંબર પર. ઓકે, એટલે ડબલ બોન્ડ જેમ છે તેમ રહેવા દેશે. અને હવે આનું જે રૂપાંતર છે શેમાં થશે? આ હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરશે. એટલે અહીંયા હાઇડ્રોકાર્બન બને. બરાબર, CH2 સમૂહમાં રૂપાંતર, CO નું રૂપાંતર CH2 સમૂહમાં કરે. એ રીતે અલગ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરતા. ઓકે, ચાલો બીજું ઉદાહરણ લઈએ. આ છે સિનેમાલ્ડીહાઇડ. બહુ જાણીતું ઉદાહરણ છે મિત્રો, ખાસ સમજવા જેવું પણ છે. ઓકે, આની અંદર કઈ કઈ જગ્યાઓ છે? તો 1 નંબર, 2 નંબર અને 3 નંબર અંદરના જે પાઇબંધ છે તે. ઓકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કઈ જગ્યાએ અસર કરશે? તો 1 અને 2 બંને ઉપર અસર કરશે. કારણ કે CHO સમૂહનું પણ રિડક્શન કરશે. અને આ સિનામિક દ્વિબંધ છે. સિનામિક દ્વિબંધ આપણે નોંધમાં લખાયું છે. સિનામિક દ્વિબંધને પણ અસર કરે. એટલે અહીંયા જે છે જવાબ થોડુંક આ રીતે લખું. એટલે અંદરના જે બંધ છે તેમને બેન્ઝીન એને એમ રહેશે CH2 CH2 OH. 1 અને 2 ને અસર કરશે પણ બેન્ઝીનમાં રહેલા પાઇબંધને કોઈ અસર નહીં થાય. ઓકે, NaBH4 છે માત્ર 1 CHO ને જ અસર કરશે. 2 અને 3 ને કોઈ અસર કરતો નથી. એટલે બેન્ઝીન જેમ છે તેમ અહીંયા CH ડબલ બોન્ડ CH અને અહીંયા થઈ જશે CH2OH. આ સિલેક્ટિવ છે, માત્ર CHO પર જ અસર કરશે. H2/Ni 1 2 3 બધા પર અસર કરે. CHO ને CH2OH માં ફેરવે, પાઇબંધ પર પણ અસર કરે. અને 11મા ધોરણમાં ભણી ગયા 3 મોલ બેન્ઝીન અહીંયા વધુ પ્રમાણમાં, વધુ માત્રામાં એક્સેસ. તો આ જે બેન્ઝીન છે ડેલ્ટા છે અહીંયા, તો એની અંદર રહેલા પાઇબંધને પણ એ રિમૂવ કરી નાખે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સાયક્લોહેક્સેન વ્યુત્પન્ન બનશે CH2 અને આ બનાવશે CH2OH. ઓકે, HI/લાલ P આપે તો એ તો માત્ર CHO ને શેમાં ફેરવે? CH3 માં. બાકી બધાને કોઈ અસર નહીં કરે. એટલે માત્ર એક પર અસર કરશે પણ અસર હાઇડ્રોકાર્બનમાં ફેરવશે. CH ડબલ બોન્ડ CH3 હાઇડ્રોકાર્બનમાં એનું રૂપાંતર કરશે. એટલે આ બાબત અમે સાથે HI ને લઈએ છીએ જેથી તમને યાદ રહે. મિત્રો, HI સાથે આ લાલ P લખેલું હોવું બહુ જરૂરી છે. માત્ર HI હોય તો પછી પાઇબંધ પર એક જગ્યાએ H અને એક જગ્યાએ I ઉમેરાઈ જાય. ઓકે, એટલે ધારો કે કોઈ આપણને આવું આપે HI, તો પછી આ ડબલ બોન્ડની રિએક્શન થઈ જાય. તો આની અંદર તમારે
અહીંયા માર્કોની નિયમ લાગી જાય અને અહીંયા CH2 CHO આ રીતે થઈ જાય. આખું ચેપ્ટર નંબર 2 આલ્કીન માર્કોની નિયમ લાગી જાય. બરાબર. તો આ બધી રીતે બધું જુદું જુદું ઘણું સમજવાનું છે કે માત્ર HI લખવાથી આખો અર્થ બદલાઈ જાય, પણ એવું આવતું નથી. પણ તે છતાં કોઈક વાર આવી જાય તો આવું પણ ધ્યાન રાખવું પડે. ઓકે, હવે પ્રશ્ન નંબર 3ની આપણે ચર્ચા કરીએ. એમાં આપણે ખાસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને ડાઇબાલ H ત્રણે ત્રણનો ડિફરન્સ એક સાથે સમજીશું. ઓકે, તો અહીંયા આપણને 5 જુદા જુદા સમૂહ આપેલા છે. CHO છે, કીટોન છે, સાયનાઇડ છે, સિનામિક દ્વિબંધ છે અને COET છે. બરાબર, એસ્ટર છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈશું તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 1 ને પણ અસર કરશે, 2 ને પણ કરશે, 3 ને પણ કરશે, સિનામિક દ્વિબંધ છે એટલે 5 ને પણ કરશે અને આ કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન છે એટલે એને પણ કરશે. એટલે એમ જોઈએ તો 1 2 3 4 5 બધાને જ અસર કરશે. આપણે 1 થી શરૂઆત કરીએ તો એનું રૂપાંતર કરે CH2OH માં. ઓકે, અહીંયા તો જેમ છે તેમ પાઈ બંધ રહેશે. ઓકે, ત્યાર પછી આ જે છે એનું રૂપાંતર કરશે CHOH દ્વિતીયકમાં કરશે, CHOH CH3 માં કરશે. આ જે છે એનું રૂપાંતર CH2NH2 માં કરશે. બરાબર, આ પાઈ બોન્ડને રિમૂવ કરી નાખશે એટલે એ પાઈ બોન્ડ અહીંયા નીકળી ગયો અને અહીંયા જે છે એનું રૂપાંતર CH2OH માં કરશે. તો મિત્રો અહીંયા જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે એક કરતાં વધારે લઈ લીધા. અહીંયા COET આપ્યું છે, એની જગ્યાએ કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ કે એનો વ્યુત્પન્ન હોય, બરાબર, તો એ તમે અહીંયા લઈ શકો. એટલે COET ખાલી એક છે એવું નહીં, તમે એમ ધ્યાન રાખ્યું કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ કે એનો વ્યુત્પન્ન છે તો એ બધાનું રૂપાંતર શેમાં કરી નાખે? CH2OH માં. ઓકે, NaBH4 સિલેક્ટિવ છે એટલે માટે આલ્ડીહાઇડ અને કીટોન પર જ અસર કરે એટલે 1 અને 2 ખાલી 1 અને 2 પર અસર કરશે એટલે આનું રૂપાંતર કરશે CH2OH માં. ઓકે, આનું રૂપાંતર કરશે CHOH CH3 માં દ્વિતીયકમાં કીટોનનું, બાકી CN રહેશે એમનો એમ, ડબલ બોન્ડ રહેશે એમને એમ અને અહીંયા CO. ઓકે, તો અહીંયા COOET મળશે એટલે મિત્રો અહીંયા CH2OH અને CHOH CH3 આ બે જગ્યાએ જેની અસર આ બે રિડક્શન કરીને નિપજમાં આપણને મળશે. હવે આને જે ડાઇબાલ H એ શેના પર અસર કરે? તો આપણને ખબર છે કે એસ્ટર અને બીજો સાયનાઇડ આ બે પર અસર કરે એટલે અહીંયા એસ્ટર છે નંબર 4, આ છે નંબર 3 એટલે 3 અને 4 પર એની અસર થશે. એટલે અહીંયા આપણે જોઈશું ક્રમશઃ જોઈએ તો CHO પર કોઈ અસર નહીં થાય, COCH3 પર કોઈ અસર નહીં થાય. ઓકે, Cl નું રૂપાંતર શેમાં કરે છે? CHO માં કરે છે. આ ડબલ બોન્ડ એમ રહેશે. અહીંયા તો જે ડબલ બોન્ડ એની જગ્યા પર છે ત્યાં જ રહેશે. ઓકે, અને અહીંયા જે એસ્ટર છે એનું રૂપાંતર પણ એ આલ્ડીહાઇડમાં કરી દેશે એટલે અહીંયા જે આ CHO બની ગયો અને આ CHO બની ગયો. બરાબર, તો આ બે રૂપાંતર આપણને ડાઇબાલ H ના કારણે જોવા મળે છે. AlH4 5 પર અસર કરે છે, NaBH4 એ માત્ર આલ્ડીહાઇડ અને કીટોન પર અસર કરે છે, ડાઇબાલ H છે એ એસ્ટર અને સાયનાઇડ પર અસર કરે છે. ઓકે, અને ચાલો ભાઈ હવે બીજી વાત સમજીએ Cl નું. ક્યારેક આવું પણ પૂછવાનું થાય છે CH3CH2CN SN/HCl SnCl2/HCl. તો આ બેમાં શું કહે છે? તો મિત્રો જે SN/HCl છે પૂર્ણ રિડક્શન છે, પૂર્ણ રિડક્શન. અને આ જે છે એ સ્ટીફન પહેલા નામથી ચોપડી પ્રમાણે જોઈએ તો સ્ટીફન રિડક્શન છે અને આંશિક રિડક્શન છે. એટલે આ બેના જવાબ અલગ છે. આ પૂર્ણ રિડક્શન છે, 4H ઉમેરે છે એટલે અહીંયા જવાબ આવે છે CH3 CH2 CH2NH2 આવો જવાબ આવે છે. બરાબર, પણ SnCl2/HCl યાદ કરો ચોપડીની થિયરી આલ્ડીહાઇડની બનાવટ સ્ટીફન રિડક્શન સૌપ્રથમ આનું રૂપાંતર ઇમાઇનમાં થાય અને ત્યાર પછી જળ વિભાજન કરવાથી આપણને આલ્ડીહાઇડ મળી જાય કે CH3 CH2 CHO અહીંયા CH2NH2 માં એનું રૂપાંતર થાય. તો આ બે રિડક્શન પણ જુદા જુદા છે. ઓકે, ત્યાર પછી એક NaBH
ને લગતા પણ પ્રશ્ન આવે છે. Na/ETOH જે છે તો આલ્કોહોલમાં તમને વાત થઈ જશે. આલ્ડીહાઇડ જે છે એનું રૂપાંતર આલ્કોહોલમાં કરે છે. CH3CH2OH જેને બાઉલ્ડ બ્લેન્ક રિડક્શન પણ કહેવામાં આવે છે. ઓકે, તે CN સમૂહનું રિડક્શન પણ કરી શકે છે. CH3CH2NH2 માં કરે છે, બરાબર. પણ CH3COH કે તેના વ્યુત્પન્ન એટલે બીજા કોઈ પણ COCl COET આ બધું લઈએ તો એનું એ રિડક્શન કરી શકતો નથી. ઓકે મિત્રો, તો આ બરાબર ધ્યાન રાખજો. આટલું લખી લો. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક પિનાકોલ પિનાકોલોન પુનઃરચના શીખવા જઈ રહ્યા છે. ખાસ કરીને જી વાળા વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વનો છે. થોડોક ગણતરીઓ ડીપ ટોપિક છે એટલે નીટના વિદ્યાર્થીઓને થોડોક ઓછો કામ લાગે એમ છે, પણ કંઈ નહીં, ટોપર્સ વિદ્યાર્થી હોય તો એ ધ્યાન આપી શકે. ઓકે, પિનાકોલ પિનાકોલોન પુનઃરચના શીખવાની છે મિત્રો આપણે, પણ ત્યાર પહેલા આપણે જરાક આગળ એક વસ્તુ શીખી ગયા એને યાદ કરી લઈએ, જે છે દ્વિઆણ્વીય રિડક્શન દ્વારા પિનાકોલની રચના. બરાબર, આ નવી એનસીઈઆરટી બુક્સમાંથી તો પિનાકોલની રચના કાઢી નાખવામાં આવી છે, પણ આપણે તમને આગળ મેં તમને ઓક્સિડેશનમાં એક એક્સ્ટ્રા નોંધ લખાવી છે. જોજો, દ્વિઆણ્વીય રિડક્શન, તો એને જરાક યાદ કરી લે કે ભાઈ પિનાકોલ કેવી રીતે બને છે, અને પછી આગળ સમજીશું કે એનું રીએરેન્જમેન્ટ કેવી રીતે થાય છે. અત્યારે શીખવાનો મેઇન મુદ્દો આ છે, પણ એના પહેલા પિનાકોલ કેવી રીતે બને છે એ પણ તમને યાદ દેવડાવી દે. ઓકે, તો દ્વિઆણ્વીય રિડક્શન દ્વારા પિનાકોલની રચના, આ જે સંયોજન છે Mg/ઇથર, એસિટોન છે, એસિટોનની ઇથરની હાજરીમાં Mg સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CH3CCH3OH રિડક્શન થાય છે 2H દ્વારા, અને આવા બે અણુઓ સામસામે ગોઠવાઈ જાય છે એકબીજા સાથે. OH પાઈ બંધ તૂટી જાય, CH3CH3. ઓકે, અને આ બે અણુઓ જે છે તે એકબીજા સાથે જોડાઈ જાય છે. બે અણુઓનું એકબીજા સાથે જોડાણ થઈ જાય છે. આને કહેવાય છે પિનાકોલ રચના. આ જે અહીંયા બને છે એ છે પિનાકોલ. અહીંયા આ બંને શિફ્ટ થાય છે અને એક H આ કાર્બન પર ઉમેરાય, એક H અહીંયા ઉમેરાય, અને એવા બે અણુ, એટલે એને દ્વિઆણ્વીય રિડક્શન કહેવાય. બે અણુ એકબીજા સાથે જોડાય છે, અણુ નંબર 1, અણુ નંબર 2. ઓકે, તો આવો એક બીજો સરસ આપણી પાસે ઉદાહરણ છે કે ધારો કે આ પ્રકારે આપણને સાયક્લોહેક્સેનોન આપ્યું છે, તો શું બનશે? ટ્રાય કરો જોઈએ મિત્ર જાતે. સાયક્લોહેક્સેનોન હોય તો શું બને? બરાબર, પોઝ કરી દો અને તમારી જાતે વિચારો. ચાલો, સાયક્લોહેક્સેનમાંથી કેવો પિનાકોલ બનશે? પોઝ કરો. ઓકે, તો હવે તમે તમારી રીતે કરી નાખ્યો હશે જવાબ. અહીંયા શું બનશે મિત્રો? આ અણુ નંબર 1, પહેલા આપણે આ 1 એમાં જે છે O છે એ OH બની જશે, અને આ કાર્બન જે છે તે બીજા સાથે જોડાણ માટે, જે O ધરાવતો કાર્બન છે તે બીજા સાથે જોડાણ માટે આગળ વધશે આ રીતે. ઓકે, હવે પેલી બાજુ બીજો અણુ લઈએ, બીજા અણુની વાત કરીએ તો બીજા અણુનો અહીંયા જે છે OH બનશે, અને આ જે કાર્બન છે એ જોડાણ માટે આગળ વધશે અને અંતે આ બે જોડાઈ જશે. તો આ રીતે પિનાકોલ આપણને મળશે. બરાબર, આ એક પિનાકોલ થઈ ગયો. ઓકે, તો આ પિનાકોલ કેવી રીતે બને છે? આ પ્રકારની પ્રક્રિયા આપી હોય તો તમે બનાવી શકો. ઓકે, હવે આપણે મેઇન પોઈન્ટ પર આવીએ. આ પણ મિત્રો કામનું છે પ્રાઇમરી લેવલ પર, પહેલા તો નીટ માટે પણ આ કામનું છે, બરાબર, અને સામાન્ય લેવલ પર આ કામનું છે. હવે આ લેવલ 3 માં આપણે જઈ રહ્યા છે. અહીંયા જે આપણે જે છે લેવલ 3 માં જઈ રહ્યા છે, પિનાકોલ પિનાકોલોન પુનઃરચના. હવે
આમ સિમ્પલ છે, કારણ કે હવે આપણે ઘણું બધું H પ્લસ શું અસર કરે ને આ તે બધું આલ્કોહોલ ચેપ્ટરમાં કેવી રીતે રીએરેન્જમેન્ટ થાય, હેલો આલ્કેનમાં કેવી રીતે રીએરેન્જમેન્ટ થાય, એટલે હવે આ મુદ્દો તમને બહુ ખાસ અઘરો લાગશે નહીં. ઓકે, તો H પ્લસનું કામ શું મિત્રો? શું કરશે H પ્લસ? આલ્કોહોલમાં ભણીને આવ્યા. ઓકે, સૌ પ્રથમ શું કરશે? આ OH પર એટેક કરશે અને એક નિર્બળ લિવિંગ ગ્રુપ બનાવશે, બરાબર? -H2O+, હું સીધો જ બતાવી દઉં છું, અને ત્યાંથી રિમૂવ કરશે, બરાબર? H2O+ બનાવીને. ઓકે, એટલે H2O ને રિમૂવ કરશે અને CH3 OH CH3 અહીંયા કાર્બોકેટાઇનનું નિર્માણ થશે. ઓકે, હવે મિત્રો અહીંયા ખાસ સમજવાનું એ છે, જે આમાં આપણે ધ્યાન રાખવાનું છે તે કે આ જે CH3 છે તે અહીંયા એટેક કરશે આ જગ્યાએ અને રીએરેન્જમેન્ટ થશે, જેના કારણે બનશે CH3 C+, OH CH3 CH3 બરાબર. આમ મિત્રો આપણને જો અહીંયા આ જે પ્લસ છે સંસ્પંદન દ્વારા વધુ સ્થાયી છે આની સાથે, ઓક્સિજન સાથે, બરાબર. તમને એમ થાય કે અહીંયા તૃતીયક અહીંયા જે છે તે સ્થિરતા, પણ અહીંયા તમે જોશો તો આ CH3 અહીંયા આવી જાય તો આ પ્લસ અને ઓક્સિજનની જે લોન પેર છે એની સાથે સંસ્પંદનમાં વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે, એટલે આ કાર્બોકેટાઇનની અહીંયા રચના થશે. ઓકે, અને હવે અહીંયાથી આપણે -H+ કરી દઈએ તો આપણને મળશે CH3 C++O CH3 તો આને કહેવાય છે પિનાકોલોન, આને કહેવાય છે પિનાકોલોન રચના. તો પિનાકોલ જે છે, આ પિનાકોલ રચના છે એ એસિડની હાજરીમાં રીએરેન્જમેન્ટ પામીને પિનાકોલોનમાં રૂપાંતર પામે છે. ઓકે, આટલું પહેલા લખી લો, પછી બીજા 1-2 એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે સારી રીતે ખબર પડશે. ઓકે મિત્રો, લખાઈ ગયું? ચાલો, તો અહીંયા એક બીજી બાબત ધ્યાન રાખીશું, અગત્યની નોંધ. પુનઃરચના માટે અગ્રિમતા ક્રમ. અહીંયા આપણે જે ઉદાહરણ લઈશું, અહીંયા CH3 જતા બધા, એટલે CH3નું આપણે માઇગ્રેશન શિફ્ટિંગ કર્યું, પણ CH3 હોય, ધારો કે H હોય, C6H5 હોય, તો કોનું રીઅરેન્જમેન્ટ પહેલાં કરવું? બરાબર, તો C6H5 ગ્રેટર ધેન H ગ્રેટર ધેન R, બરાબર. આ ક્રમને બરાબર પિનાકોલોન રચના માટે ધ્યાન રાખીશું. પહેલાં C6H5 જો હોય તો એનું શિફ્ટિંગ કરવું, પછી H અને પછી R. ઓકે, હવે આને આધારે આપણે બીજા ઉદાહરણો શીખીએ. ઓકે, લખો આટલું. ઓકે મિત્રો, તો આપણે અહીંયા 2-3 ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ લઈએ, જેથી તમને બરાબર ખ્યાલ આવી જશે કોન્સેપ્ટ શું છે. પહેલાં હજુ એક ઉદાહરણ હું તમને કરાવું છું, પછી બાકીના મેં તમારે જાતે કરીને તમારે જવાબ જોવાના છે કે શું આવે છે. ઓકે, ચાલો પહેલાં એક હું હજુ કરી લઉં. ઓકે, સૌ પ્રથમ H+, આપણે જે નોર્મલ કોન્સેપ્ટ આલ્કોહોલમાં વાપરીએ છીએ તે. હવે બેમાંથી કયા OH ને H+ દૂર કરવો? કઈ જગ્યાએ H2O દૂર કરવો? કઈ જગ્યાએ H+ એટેક કરશે? તો પહેલું છે સિમ્પલ સ્થાયી કાર્બોકેટાઇનની રચના, સ્થાયી કાર્બોકેટાયન અથવા વધુ સ્થાયી કાર્બોકેટાયન રચના. ઓકે, તો સિમ્પલ છે, આપણે આગળ પણ સમજીને આવ્યા છે. જો અહીંયા OH પર એટેક કરાવીશું, અહીંયા આપણને તો તૃતીયક કાર્બોકેટાયન મળશે, અને અહીંયા કરાવીશું તો આપણને દ્વિતીયક કાર્બોકેટાયન મળશે. તો તૃતીયક વધુ સ્થાયી હોય છે, અહીંયા તૃતીયક થશે, અહીંયા દ્વિતીયક થશે. તો આનો જે એટેક છે એ કોની પર કરાવીશું? અહીંયા કરાવીશું, એટલે અહીંયા આપણને તૃતીયક કાર્બોકેટાયન પ્રાપ્ત થાય. CH3 પ્લસ -H2 અહીંયાથી દૂર થયું. ઓકે, અને CH3 સોરી,
અહીંયા OH। ઓકે મિત્રો, હવે આપણે જાણીએ છીએ અહીંયા શીખાય પ્રમાણે કે આ કાર્બોકેટાયન છે તે OH સમૂહ પાસે આવવાનો વધુ ટ્રાય કરશે। આ પ્લસ જે છે એનું શિફ્ટિંગ થશે કારણ કે અહીંયા વધુ સ્થાયી કાર્બોકેટાયન મળે છે, પણ આપણી પાસે H અને CH3 બે છે, કોનું શિફ્ટિંગ કરીશું? તો અહીંયા આપણે લખાયું છે H ગ્રેટર ધેન R, H નું શિફ્ટિંગ એ વધુ અગ્રિમતા પામે છે, એટલે H જે છે તે અહીંયા શિફ્ટ થશે અને આ જે છે તે અહીંયા શિફ્ટ થશે, એટલે આપણને શિફ્ટિંગ H માઇનસ શિફ્ટ। ઓકે, તો એનાથી આપણને નવું મળશે CH3 આ થઈ ગયું CH। ઓકે, અને અહીંયા બની ગયો C પ્લસ કાર્બોકેટાયન બન્યો જે વધુ સ્થાયી છે સંસ્પંદન દ્વારા ઓક્સિજનની લોન પેર સાથે। ઓકે, ચાલો હવે લાસ્ટ સ્ટેપ -H પ્લસ, અહીંયાથી -H પ્લસ થશે એટલે ફરી પાછો આ જે સમૂહ છે એ આલ્ડીહાઇડ કે કીટોનમાં ફેરવાય, એટલે અહીંયા કીટોનની શક્યતા છે, તો કીટોનમાં ફેરવાશે CH3 હવે અને CH લખી દઈએ તો આ થઈ ગયો તમારો COOCH3, તો આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર, આ થઈ ગયો પિનાકોલોન અહીંયા। ઓકે મિત્રો, ઇઝી છે। સ્થાયી કાર્બોકેટાયનની રચના અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ આવું બધું પુનઃરચના સ્થાયી કાર્બોકેટાયન માટે કરતા આવ્યા છે અને આ અગ્રિમતા ક્રમ છે। ચાલો આ બેને ધ્યાનમાં રાખીને આ બંનેના જવાબ તમે બનાવો, શું બને છે એ વિચારો, જો પછી આપણે હું તમને કરાવું એટલે તમને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ તમને મુશ્કેલી પડે છે। ઓકે, ચાલો બંનેના જવાબ તમારી જાતે નોટમાં લખો। ઓકે મિત્રો, તો તમે હવે આ ઉદાહરણોને બરાબર સોલ્વ કરી લીધા હશે। જોઈએ ચાલો શું થાય છે। તો સૌપ્રથમ H પ્લસ છે કયા OH પર એટેક કરશે? અહીંયા આપણે જોઈએ તો બંને બાજુ બેન્ઝીન છે અને અહીંયા બે CH3 છે। ઓકે, બેન્ઝીન વાળા કાર્બોકેટાયન રચના વધુ સ્થાયી હોય અને બાયફિનાઇલ છે એટલે અહીંયા જ વધુ સ્થાયી કાર્બોકેટાયન આ કાર્બન પર મળશે, એટલે આ જે H પ્લસ છે તે આ OH પર એટેક કરીને -H2 કાર્બોકેટાયન બનાવશે, એટલે C6H5C પ્લસ C6H5COH CH3CH3। ઓકે, હવે આ પ્લસનું અહીંયા શિફ્ટિંગ કરવું છે આપણી પાસે, તો હવે અહીંયા બંને મિથાઇલ છે એટલે કોઈ ઓપ્શન છે જ નહીં, આ પ્લસ અહીંયા શિફ્ટ થશે અને મિથાઇલ જે છે તે આ કાર્બન પર શિફ્ટ થશે, તો C6H5 અહીંયા મિથાઇલ શિફ્ટ। ઓકે, તો C6H5C CH3 C6H5C પ્લસ OH CH3। ઓકે, ચાલો અને લાસ્ટ સ્ટેપ -H પ્લસ, તો C6H5C CH3 C6H5COOCH3। ઓકે મિત્રો, તો તમારો જવાબ પણ આવો જ હોય તો ઓકે, તમને ફાવી ગયું છે, આવડી ગયું છે, ન હોય તો કઈ જગ્યાએ ભૂલ થઈ છે હજુ જુઓ, સમજો। કાર્બોકેટાયનનો કોન્સેપ્ટ બરાબર હોવો જોઈએ GOC નો મિત્રો, બરાબર, પછી કાર્બોકેટાયન કયો સ્થાયી કાર્બોકેટાયન બને ન ખ્યાલ હોય તો અહીંયા તમને ખ્યાલ આવવાનો નથી। ઓકે, ચાલો લાસ્ટ પણ તમે કરી લીધું હશે તો હું ઝડપથી એના વિશે જોઈ લઈએ આપણે ફરીથી। અહીંયાથી H પ્લસ, તો અહીંયા આપણો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બનશે તો એ વધુ સ્થાયી હશે, એટલે અહીંયાથી આ OH -H2O C6H5 ઓકે C પ્લસ H COH H। હવે તો વધુ સ્પીડથી આપણે કરી શકીએ। હવે H અને CH3 માંથી કોનું ટ્રાન્સફર થશે? H નું ટ્રાન્સફર થશે, અહીંયા આ પ્લસ જશે અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટિંગ। ઓકે, તો C6H5C H C પ્લસ કાર્બોકેટાયન વધુ સ્થાયી CH3। ઓકે, અને લાસ્ટમાં -H પ્લસ એટલે બની ગયો C6H5CH2COCH3। ઓકે મિત્રો, તો બહુ ઇઝી હતું। પિનાકોલોન પુનઃરચના ઇન્ટરેસ્ટિંગ પણ છે, લખી નાખો ચાલો।
ओके मित्रों, तो अहींया उदाहरण नंबर 4 है जो थोड़ું टफ है, बराबर। तो खास आप प्रेक्टिस करो उदाहरण नंबर 4 नी અને જુઓ તમે શું બનાવો છો। ओके, ચાલો ટ્રાય કરો। ओके मित्रों, तो तमारो जवाब आवी गयो हशे। ओके, જોઈએ થોડુંક टफ લાગ્યું હશે અને ઘણાને કંઈ નહીં લાગ્યું હોય। ओके, तो હવે સૌપ્રથમ H પ્લસ કઈ જગ્યાએ એટેક કરશે? વધુ સ્થાયી કાર્બોકેટાયન, તો એ તો 2 ફિનાઇલ અહીંયા પીએચ છે એટલે સૌપ્રથમ અહીંયા એટેક થશે એનો। ઓકે, અને આપણને -H2O OH ओके C प्लस અને જરાક આ રીતે બતાવીએ વધુ સારું રહેશે। આ C પર પ્લસ વીજભાર આવશે અને 2 pH અહીંયા છે। ઓકે, બેન્ઝીન વાળો કાર્બોકેટાયન બાયફિનાઇલ કાર્બોકેટાયન વધારે સ્થાયી છે। હવે મિત્રો અહીંયાથી કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ જે છે ખાસ આવડવી જોઈએ, તો તમને ઈઝી લાગશે જેને આવડે છે તેને। ચક્ર પછીના કાર્બન પર પ્લસ વીજભાર, ચક્ર પછીના કાર્બન પર પ્લસ વીજભાર એટલે ચક્ર પછીના કાર્બન પર પ્લસ વીજભાર માટે રિંગ ચક્ર વિસ્તરણ, રિંગ એક્સપાન્શન ગુજરાતીમાં લખીએ ચક્ર વિસ્તરણ, બરાબર। અને 5 કાર્બનમાંથી 6 કાર્બન વાળી રિંગનું નિર્માણ થશે। એટલે અહીંયા આ જે કાર્બન છે એ અહીંયા એટેક કરશે। ઓકે, અને 6 કાર્બન વાળી રિંગમાં રૂપાંતર થશે। આ જે OH છે અહીંયા, બરાબર, તા પ્લસ અહીંયા પ્લસ વીજભાર અહીંયા આવશે OH પર, અને આ જે 2 છે એ pH આ રીતે થશે। ઓકે, રિંગ એક્સપાન્શન થશે। એટલે આ થોડુંક વધારે સારું ઉદાહરણ છે। ઓકે, હવે અહીંયાથી આપણે વાત કરીએ -H પ્લસ, સિમ્પલ લાસ્ટ સ્ટેપમાં, તો અહીંયા કીટોનનું નિર્માણ થશે, ડબલ બોન્ડ O pH। ઓકે મિત્રો, આવો જવાબ તમારો હોય તો હવે તમે પરફેક્ટ કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ શીખી ગયા છે। અને જો થોડીક મુશ્કેલી પડી હોય તો ખાસ તમારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે। ઓકે, લખી લો આટલું। ओके मित्रों, तो हवे जी माटे आपणे रक्षक समूहनो उपयोग पण शीखीए, ए पण क्यारेक उपयोगी बनी जाय छे। चालो, तो 2 उदाहरण छे, एक उदाहरण हूँ तमने करावीश, बीजुं तमारे जाते विचारवानुं छे केवी रीते थशे। तो अहींया प्रश्नने आपणे खास ध्यानथी जोईए तो CH3CO CH2 CHO छे, अने आपणे अहींया प्रक्रियक एवा लेवाना छे, प्रक्रियक एवा पसंद करवाना छे के आ जे CO छे एनुं रूपांतर CHOH मां थई जाय, पण आ CHO છે એ CHO જ રહ્યું, બરાબર। હવે જો મિત્ર આપણે સામાન્ય રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી દઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જો વાપરી દઈએ તો શું થાય, કે NaBH4 વાપરી દઈએ તો શું થાય? તો એ શું કરશે, બંને સમૂહનું રૂપાંતર કરી નાખશે, CH3 CHOH CH2 અને અહીંયા CH2OH આવું થશે। પણ આપણે અહીંયા આ જે સમૂહ છે અહીંયા આને પ્રોટેક્ટ, રક્ષણ કરવાનું છે, બરાબર। આ જે સમૂહ છે ને કંઈ થવું ન જોઈએ, બરાબર। તો આગળ મેં તમને પ્રોટેક્ટિંગ ગ્રુપની એક થિયરી શીખવેલી હતી, યાદ કરવા જેવું છે। કઈ? કેટાલની રચના, એસિટાલ અને કેટાલની રચના છે। તો મેં કીધેલું કે કેટલીક પ્રક્રિયા એવી છે કે જેમાં ક્રિયાશીલ સમૂહનું રક્ષણ કરવું છે આપણે, તો ત્યાં ખાસ આપણે એનો ઉપયોગ કરીશું। ઓકે, तो अहींया आपणे लिथियम एल्युमिनियम हाइड्राइड के सोडियम बोरोहाइड्राइड छे एनो उपयोग नहीं करी सके। सौ प्रथम आपणे आ जे ग्रुप छे एनुं रक्षण करीशुं। फर्स्ट स्टेप में प्रोटेक्शन, 2 स्टेप थशे, एक रक्षण, समूह रक्षण, CO समूह रक्षण, અને બીજા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને ત્રીજા સ્ટેપમાં આપણે ફરી પાછી મૂળ CO સમૂહ પ્રાપ્ત કરીશું। ઓકે, 3 સ્ટેપ થશે। ચાલો, સૌપ્રથમ
તો આની અંદર રક્ષક સમૂહ ઉમેરી દઉં. રક્ષક સમૂહ એટલે CH2OH CH2OH. હવે તમને થશે કે સર આ જે CH2OH છે એ આલ્ડીહાઇડ પર જઈને આલ્ડીહાઇડના C ડબલ બંધો સાથે પ્રક્રિયા કરશે કે કીટોનના C ડબલ બંધો સાથે? બરાબર. તો વધારાનું અહીંયા લખું છું, જ્યાં અવકાશીય અવરોધ ઓછો ત્યાં જોડાય, એટલે માટે CHO ગ્રેટર ધેન CO. એટલે સૌ પ્રથમ કોની સાથે જોડાશે? CHO ના CO સાથે જોડાશે, કારણ કે અહીંયા અવકાશીય અવરોધ ઓછો છે. અહીંયા આપણે 1 મોલ જ લઈએ, બરાબર, 1 મોલ અથવા 1 તુલ્ય ભાર, બરાબર. તો હવે અહીંયા શું થશે? CH3 C ડબલ બંધ O CH2 આ જે છે તે અહીંયા કન્વર્ટ થઈ જશે આ રીતે O અને હું આમ બતાવીશ CH2 આ CH2 છે, બરાબર, અને આ થઈ ગયો H. ઓકે, તો આનું પ્રોટેક્શન થઈ ગયું. હવે હું જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરીશ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો માત્ર એ આ સમૂહ પર જ અસર કરશે, બરાબર, ને એનું રૂપાંતર કરશે CH3CHOH. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી શકું, NaBH4 પણ વાપરી શકું. ઓકે, CH2C અને જગ્યા નથી તો હું આને આમ પણ બતાવી શકું, અહીંયા O અને H આ રીતે થશે. હવે મારે આ રક્ષક સમૂહને દૂર કરવાનો છે. ત્રીજામાં મૂળ CO સમૂહ પ્રાપ્ત કરવાનો છે. તો આપણે શીખીને આવ્યા છે એસિડની હાજરીમાં જે રક્ષક સમૂહ છે દૂર થાય, મૂળ કીટોન આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા બનશે CH3CHOH CH2 અને આ બની ગયો પાછો CHO. જે અહીંયા આપણને જોઈએ છે એ આપણને મળી ગયો. ઓકે મિત્રો, ચાલો. તો અહીંયા મેં આ રીતે જે રીતે આ પરિવર્તન સમજાવ્યું છે અને કર્યું છે એ રીતે તમે ત્યાં ટ્રાય કરો શું થશે, અને પછી આપણે જોઈએ. ઓકે, લખી લો આટલું અને પહેલાની ખાસ ટ્રાય કરો જાતે. ઓકે મિત્રો, કમ્પ્લીટ થઈ ગયો આ. ચાલો જોઈએ, હું પણ તમને કમ્પ્લીટ કરી આપું એટલે કોઈ ભૂલ હોય તો ખ્યાલ આવે. હવે આપણને ખબર છે કે અહીંયા આ જે સમૂહ છે એનું રક્ષણ કરવાનું છે એવું આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે ફર્સ્ટ સ્ટેપમાં રક્ષણ કરવા માટે આપણે શું લઈશું? યસ, CH2OH. શું નામ છે એનું? ઇથિલિન ગ્લાયકોલ. પણ મિત્રો એક પ્રશ્ન અહીંયા ખાસ સમજવા જેવો છે. અહીંયા તો જવાબ આપી દીધો છે એટલે આપણને ખબર છે કે આનું રક્ષણ કરવાનું છે અને અહીંયા આપણે પ્રક્રિયા કરવાની છે. પણ પરીક્ષામાં ધારો કે આ જવાબ નો આપ્યો હોત અને આ 3 પ્રક્રિયા આપણને ક્રમશઃ આપ્યા હોત કે 1 નંબર પર CH2, 2 નંબર પર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને 3 નંબર પર H+, તો જવાબ શું બને? બરાબર. તો ત્યારે આપણને વિચાર આવે કે આ બેમાંથી કોનું રક્ષણ, કોની સાથે CH2OH પ્રક્રિયા કરશે? બરાબર, આની સાથે પ્રક્રિયા કરશે કે આની સાથે કરશે? તો મિત્રો ફરીથી જે વધુ સક્રિય હોય, અહીંયા કીધું જ્યાં અવકાશીય અવરોધ ઓછો, બરાબર, તો એક તો અહીંયા અવકાશીય અવરોધની વાત તો છે જ કે અહીંયા અવકાશીય અવરોધ વધારે છે, અહીંયા અવકાશીય અવરોધ ઓછો છે, બરાબર. એક અવકાશીય અવરોધ ઓછો અને બીજું અહીંયા જે છે પ્લસ આઈ અસર, આ જે છે આની પ્લસ આઈ અસર જે કાર્બોનિલની C ડબલ બંધ O ની પ્રતિક્રિયાત્મકતા ઘટાડે, આવું આપણે શીખી ગયા. પ્લસ આઈ અસરવાળા જે સમૂહો છે, પ્લસ આઈ અસરવાળા સમૂહ જોડાયેલા હોય તો C ડબલ બંધોની પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જાય. તો CH2OH લઈશું તો એ પહેલાં આને પ્રોટેક્ટ કરશે. ઓકે, એટલે ધારો કે આવી રીતે 3 સ્ટેપ પણ આપેલા હોય આપણને, તો આપણે ખાસ આ નિર્ણય લેવો યોગ્ય થઈ જાય કે આને આપણે પ્રોટેક્ટ કરીશું. અહીંયા પ્રોટેક્ટ કરીશું એટલે આ રીતે O અને આ રીતે લખીશું. અહીંયા ડબલ બંધ O થઈ ગયો. હવે આપણે એની પ્રક્રિયા કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. ઓકે, તો આપણને એમાંથી મળશે અહીંયા OH, આ બે મિથાઇલ છે અને હજુ આનું પ્રોટેક્શન ચાલુ છે. ઓકે, હવે આ પ્રોટેક્શનને આપણે દૂર કરીએ, H+ નો ઉપયોગ કરીએ, બરાબર. તો અહીંયા આપણને OH, બે મિથાઇલ અને ફરી પાછો આપણને મૂળ કીટોન પ્રાપ્ત થશે.
વત્તા CH2OH CH2OH। તો મિત્રો આ બે ઉદાહરણ દ્વારા રક્ષક સમૂહ જે છે એનો કન્સેપ્ટ શું છે એ તમારા મગજમાં બરાબર બેસી ગયો છે। એક્ઝામમાં કદાચ આવું કોઈ રક્ષણ કરવાનો હેતુ આવે, કોઈક એવો પ્રશ્ન આવે તો હવે તમે સારી રીતે એને કરી શકશો। ઓકે, લખી લો આ।